નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે ધોરણ 8 સંસ્કૃતનો પહેલિકા પાઠનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલિકા પાઠની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ આપણે આ પહેલિકાનો અર્થ જાણીએ. તો પહેલિકા એટલે શું થાય? તો કે પહેલિકાનો સામાન્ય અર્થ થાય પહેલી એટલે કે ઉખાણા. તો પહેલિકાનો અર્થ થાય છે ઉખાણા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ છે એનામાં આપણે વિવિધ ઉખાણાઓને ભણશું. મિત્રો, તમે પણ ઘણા બધા ઉખાણાઓ જાણતા હશો. એ બધા જ ઉખાણાઓને વિડીયો ઉભાડીને યાદ કરજો. જે તમને ઉખાણા આવડતા હોય તેને પણ તમે યાદ કરજો. તો આપણે હવે પાઠ્યપુસ્તકમાંનો એક ઉખાણો છે તે આપણે જોઈએ. બરાબર, પહેલો ઉખાણો આવી રહ્યો છે. તો સર્વપ્રથમ આપણે જે શ્લોક છે તેના અર્થનો શ્લોક છે એને વાંચન કરીએ. તો કે એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. ફરી એકવાર વાંચન કરીએ. એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. ફરી એકવાર. એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. તો હવે વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત જે દરેક પદ છે તેના અર્થો જોઈએ. બરાબર, જે પદો છે. તો સર્વપ્રથમ એક ચક્ષુર. બરાબર, એક ચક્ષુ એટલે કે એક આંખવાળો છે. બરાબર, એક ચક્ષુ એટલે શું? તો કે એક આંખવાળો છે. બરાબર. તો કાકોયમ. બરાબર, કાકોયમ ન કાકોયમ. એક ચક્ષુ એટલે કે એક આંખવાળો છે, પણ ન કાકોયમ પણ કાગડો નથી. બરાબર, એક ચક્ષુર એટલે કે એક આંખવાળો છે, પણ ન કાકોયમ એટલે કે પણ કાગડો નથી. બરાબર, એક આંખવાળો છે પણ કાગડો નથી. આ જે વસ્તુ કહી રહ્યો છે, ઉખાણામાં જે કહી રહ્યો છે તે એક આંખવાળો છે. બરાબર, ઉખાણામાં જે બાબત કહેવાય રહી છે તેની એક જ આંખ છે, પણ તે કાગડો નથી. તો સામાન્ય રૂપથી કાગડાની એક જ આંખ હોય. બરાબર, કાગડો એક આંખથી જ જોતો હોય સામાન્ય રૂપથી. તો એક ચક્ષુ તો એક આંખવાળો છે, પણ તે કાગડો નથી. ત્યારબાદ બિલમ ઈચ્છા એટલે કે તે દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં તે દરમાં જવાની ઈચ્છા રાખે છે. બરાબર, બિલમ ઈચ્છા બિલમ ઇચ્છન એટલે કે તે દરમાં જવાની ઈચ્છા રાખે છે, પણ ન પન્નગઃ એટલે કે સાપ નથી. નગહ. બરાબર, પન્નગહ તે દરમાં જવાની બિલમ ઇચ્છન એટલે કે તે દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ ન પન્નગહ એટલે કે તે સાપ નથી. બરાબર, તે એક આંખવાળો છે તો પણ કાગડો નથી. તે દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ તે સાપ નથી. બરાબર, દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ તે સાપ નથી. તો સામાન્ય રૂપથી સાપ છે તે શું થાય? તો સાપ સામાન્ય રૂપથી ક્યાંક ખૂણા ખાંચામાં જ ઘૂસતો હોય, જે એને પોતાનો ડર માનતો હોય. બરાબર, જમીન ઉપર સાપે ડર કર્યો હોય તો કંઈ મુશ્કેલી જેવો લાગે તો તરત ને તરત સાપ પોતાના ડરમાં ઘૂસી જાય. બરાબર, સમજો છો ને? તો અહીં શું કહે છે કે જેમ સાપ ડરમાં જવાની ઈચ્છા રાખે છે તેમ આ પણ ડરમાં જવાની ઈચ્છા રાખે છે, પણ જે વસ્તુ અહીં કહેવાય રહી છે એ. બરાબર, એ પણ ડરમાં જવાની ઈચ્છા રાખે છે, પણ છતાંય તે સાપ નથી. બરાબર, છતાંય તે સાપ નથી. ત્યારબાદ ક્ષીયતે એટલે કે નાનો થાય છે. બરાબર, ઘટે છે. બરાબર, ક્ષીયતે નાનો થાય છે, ઘટે છે. અને ત્યારબાદ વર્ધતે એટલે કે વધે છે. બરાબર, ઘટે છે અને વધે છે. ક્ષીયતે એટલે કે ક્ષીણ થાય છે, ઘટે છે. વર્ધતે એટલે કે વધે છે. પણ ન સમુદ્રો એટલે કે પણ સમુદ્ર નથી, અને ન ચંદ્રમાં તો ચંદ્ર પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, શું હશે આ? આપણે જોઈએ. તો સર્વપ્રથમ શું કહે છે? આ એક આંખવાળો છે પણ કાગડો નથી. બરાબર, કાગડો નથી. કાગડો એક આંખવાળો હોય. ત્યારબાદ દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ તે સાપ નથી. બરાબર, દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ તે સાપ જેમ દરમાં જવાની ઈચ્છા રાખે છે ને તેમ આ પણ આ જે વસ્તુ છે
તે પણ ડરમાં જવાની ઈચ્છા રાખે છે, પણ તે સાપ નથી. ત્યારબાદ તે ઘટે છે અને વધે છે. કેની જેમ? તો કે ચંદ્રમા અને સમુદ્રની જેમ. તો સમુદ્રમાં જ્યારે ઓટ આવે તો સમુદ્ર ઘટી ગયો એવું લાગે છે, અને જ્યારે સમુદ્રમાં ભરતી આવે તો સમુદ્ર શું થાય? એકદમ વધી જાય. એવી જ રીતે ચંદ્રમામાં શું કે અમાસના ચંદ્રમાં સાવ ઘટી જાય અને પૂનમના ચંદ્રમાં આખો પ્રકાશે, એમ આખો દેખાય. તમે જોજો ચંદ્રમામાં ધીમે ધીમે જેમ જેમ એકમ, બીજ, ત્રીજ, ચોથ અમાસની આવતી જશે તેમ તેમ ચંદ્રમા ઘટતો જશે, અને જેમ જેમ પૂનમની એકમ, બીજ, ત્રીજ આવતી જશે તેમ તેમ ચંદ્રમા છે તે વધતો જશે. બરાબર? તો આમ શું છે કે સમુદ્ર અને ચંદ્રમા ઘટે છે અને વધે છે એવું આપણે લાગે છે, પણ આ વસ્તુ છે તે નથી સમુદ્ર કે નથી ચંદ્રમા. તો હવે હશે શું આ વસ્તુ? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેનો અર્થ જોઈએ. બરાબર? તો તેનો અર્થ થાય છે શું? બરાબર? તેનો જવાબ શું થશે? તો કે સોય. બરાબર? તો સોય જો, તો સોય છે ને તેને એક છિદ્ર હોય છે. બરાબર? એક છિદ્ર હોય છે. સોય છે એને શું હોય કે આગળ એક જ આંખ હોય અને એક ધારવાળી અણી હોય. બરાબર? તમે સોયને બરાબર જુઓ ને તો આપણે શું કંઈ સીવવું હોય તો એ ધારવાળી અણી છે તે બીજી ઠેકાણે ભરાવીએ અને એ એક બીજી જગ્યાથી બહાર નીકળે. બરાબર? તો આ સોય છે તેને એક જ આંખ હોય છે. બરાબર? સોયને એક જ છિદ્ર છે. બરાબર? એક જ છિદ્ર છે, એને એક જ આંખ હોય છે. ઉપર જે ધારવાળો જે ભાગ છે એ સોયનો એક ભાગ છે. અને ત્યારબાદ દરમાં જવાની ઈચ્છા. તો એક આપણે કપડું લીધો. બરાબર? કપડામાં સોયની જે અણી છે, સોયની અણી તે આપણે કપડામાં ભરાવી, એટલે કે સોય શું થાય છે? દરમાં ગઈ. બરાબર? કપડામાં જે આપણે સોયની અણી ભરાવીએ છીએ ને એટલે સોય શું થાય છે? તો કે કપડામાં ચાલી જાય છે. અને શું થાય છે કે એનું આપણે શું સમજવાનું છે? તો કે એનું આપણે સમજવાનું છે સોય દરમાં જાય છે. બરાબર? પોતાના દરમાં કપડાની અંદર જાય છે તો સોય દરમાં જાય છે. પછી જ્યારે સુઈ છે તે કપડાની અંદર જાય છે તો એક સાઈડથી સુઈ ઘટતી જાય છે. બરાબર? એક સાઈડ આપણે જેમ કપડું વચમાં હોય તો આપણે સુઈ એનામાં ભરાવીએ તો એક સાઈડથી સુઈ ઘટતી જાય. બરાબર? તમે ધ્યાનથી જુઓ તો ખબર પડશે. તો જે સાઈડથી સુઈ આપણે ભરાવીએ તે સાઈડથી સુઈ ઘટતી જાય. ધીમે ધીમે જેમ જેમ અંદર સુઈ જતી જાય તેમ તેમ તે સુઈ ઘટતી જાય. અને પછી શું થાય કે જેમ જેમ સુઈ બીજી સાઈડથી બહાર નીકળે તો એમ એ સુઈ છે તે પાછળથી વધતી જાય. બરાબર? પાછળથી એ વધતી જાય. જે બીજો ભાગ છે જ્યાંથી સુઈ બહાર નીકળે છે તો અહીંયાથી એ સુઈ વધતી જાય. એટલે કે આ જે સુઈ છે તે ઘટે છે અને વધે છે. બરાબર? તો શું વિદ્યાર્થી મિત્રો આ બાબત તમને સમજાણી ને? તો આ સુઈ છે તે એક આંખવાળી છે અને જે તે કપડાની અંદર જાય છે તે તેનું દર છે. અને આ કપડું સીવતી વખતે જ્યારે કપડાની અંદર જાય છે ત્યારે ઘટે છે અને જ્યારે એ કપડાની બહાર આવે છે ત્યારે તે વધે છે. તો વિદ્યાર્થી મિત્રો આશા છે આ સમજાઈ ગયું હશે તમને. તો આ સાથે આપણે બીજા શ્લોકમાં આગળ વધીએ. તો બીજો શ્લોક આવી રહ્યો છે. તો સર્વપ્રથમ આપણે શ્લોકનું વાંચન કરીએ. તો કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા. બરાબર? ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ. બરાબર? ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. એટલે પછી પરિવાર વાંચીએ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તો હવે જોઈએ. હવે શ્લોકના દરેક પદનો અર્થ જોઈએ. તો કે ચતુર્મુખો એટલે કે તે 4 મુખવાળો છે. બરાબર? બીજો આપણે જોઈએ છીએ તો એનામાં શું સમજાવે છે કે તે 4 મુખવાળો છે. બરાબર? પણ ન ચ બ્રહ્મા, પણ તે બ્રહ્મા નથી. બરાબર? તે ન ચ બ્રહ્મા, ચતુર્મુખો તે 4 મુખવાળો છે પણ ન ચ બ્રહ્મા એટલે કે તે બ્રહ્મા નથી. 4 મુખવાળો છે. બ્રહ્માના સામાન્ય રૂપથી 4 મુખ છે. બરાબર? બ્રહ્માના 4 મુખ કહેવામાં આવ્યા છે. તો અહીં શું કહે છે કે તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી.
ચતુર્મુખો ને ચ બ્રહ્મા એટલે કે તે બ્રહ્મા નથી. ત્યારબાદ વૃષારૂઢો, વૃષા એટલે વૃષભ, બરાબર. તો વૃષભ ઉપર જે બેસે છે તે બળદ પર બેસે, વૃષભ એટલે કે બળદ, તો તે વૃષારૂઢો એટલે કે બળદ પર બેસે છે. પણ ન શંકર એટલે પણ શંકર નથી, બરાબર. તે બળદ ઉપર બેસે છે પણ શંકર નથી. ત્યારબાદ નિર્જીવી એટલે કે તે નિર્જીવ, નિર્જીવ છે નિરાહારી, નિર્જીવી છે નિરાહારી. તે નિર્જીવ અને નિરાહારી, નિરાહારી એટલે શું, તો કે તે કંઈ પણ ખાતો નથી, પણ નિર્જીવ છે, તે નિર્જીવ છે. નિર્જીવી એટલે કે તે નિર્જીવ છે અને નિરાહારી છે એટલે કે તે કંઈ પણ ખાતો પણ નથી. ને અજસ્રમ ધાન્ય ભક્ષણમ, છતાં અજસ્રમ એટલે કે નિત્ય, ધાન્ય ભક્ષણમ એટલે કે ધાન્ય એટલે કે અનાજનું ભક્ષણ કરે છે. તે નિર્જીવ છે અને નિરાહારી છે, બરાબર. તે નિર્જીવ છે, એનામાં જીવ જ નથી એટલે કે તે નિર્જીવ છે, અને નિરાહારી એટલે કે કંઈ તે ખાતો પણ નથી, છતાં અજસ્રમ એટલે કે નિત્ય અનાજનું ભક્ષણ કરે છે, બરાબર. તો હવે જોઈએ ચતુર્મુખો, બરાબર. ચતુર્મુખો ને ચ બ્રહ્મા, તો તે 4 મુખવાળો છે છતાં બ્રહ્મા નથી. તો બ્રહ્માજી છે ને તેના સામાન્ય રૂપથી 4 મુખ માનવામાં આવેલા છે. પણ અહીં શું કહે છે કે તે 4 મુખવાળો ભલે છે પણ તે બ્રહ્માજી તો નથી જ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું હશે? 4 મુખવાળું બ્રહ્માજી નથી તો શું હશે તમે વિચારી શકો, બરાબર. ત્યારબાદ બીજું કહે છે કે તે વૃષારૂઢો, બરાબર. વૃષારૂઢો શંકર વિશે કહે છે કે તે બળદ ઉપર બેસે છે, બરાબર. બળદ ઉપર. તો શંકર ભગવાનનું સામાન્ય રૂપથી વાહન છે તે નંદી છે. જ્યારે તમે શંકર ભગવાનના મંદિરમાં જાઓ તો તમે જોશો કે બારે એક નંદી બેઠો હોય છે, બરાબર. નંદી બેઠો હોય છે, બે પગ ખોલીને બેઠો હોય છે નંદી. તો અહીં શું કહે છે કે તે, અને આ નંદી છે ને એ શું છે, તો કે એ નંદી શંકર ભગવાનનું વાહન છે, બરાબર. એ નંદી શું, તો કે એ નંદી શંકર ભગવાનનું વાહન છે. તો અહીં શું કહે છે કે તે વૃષારૂઢો એટલે કે તે વૃષભ ઉપર બેસે છે, બરાબર. તે વૃષભ ઉપર એટલે કે એ બળદ ઉપર બેસે છે. જે અહીં બાબત કહેવામાં આવેલી છે તે બળદ ઉપર બેસે છે, પણ ન શંકર એટલે કે તે બાબત શંકર ભગવાન નથી. તો આ શંકર ભગવાન પણ બળદ ઉપર બેસે છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો કે નિર્જીવી છે નિરાહારી, તે નિર્જીવ છે અને નિરાહારી એટલે કે તે કંઈ પણ ખાતો પણ નથી, બરાબર. તે નિર્જીવ છે અને તે કંઈ પણ ખાતો નથી, પણ છતાં અજસ્રમ ધાન્ય ભક્ષણમ એટલે કે છતાં, અજસ્રમ એટલે કે હંમેશા, ધાન્ય ભક્ષણમ એટલે કે અનાજનું ભક્ષણ કરે છે. તો અહીં કહે છે નિરાહારી એટલે કે તે ખાતો નથી, અને અહીં કહે છે કે તે અનાજનું ભક્ષણ કરે છે. તો આ વસ્તુ હશે શું? ખાલી સમજાતું જ નથી આ વસ્તુ કઈ હશે, બરાબર. 4 મુખવાળું છે, બ્રહ્મા નથી, બળદ ઉપર બેસે છે, શંકર નથી, નિર્જીવ અને નિરાહારી એટલે કે નિર્જીવ છે અને કંઈ ખાતો નથી, છતાં પણ તે અનાજને ખાય છે. તો એવું વળી હશે શું? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ બાબત કઈ છે. તો આ બાબતનો અર્થ થાય છે હળ, બરાબર. શું થાય છે? હળ. આપણે ખેતી ખેડવામાં જે હળનો ઉપયોગ કરીએ ને, તો તે હળ, બરાબર. તો પ્રાચીન સમયમાં જે હળનો ઉપયોગ થતા ખેતી કરવા માટે, તે બાબત આ સમજાવે છે. તો અહીં શું કહે છે કે અજસ્રમ ધાન્ય ભક્ષણમ, બરાબર. આ હળ છે તે ધાન્યનું ભક્ષણ કરે છે, બરાબર. ધાન્ય હોય, જે જમીનમાં ધાન્ય ઉગતું હોય તો એને શું લેતું, આમ હળ જ્યારે જમીન ઉપર ફરાવવામાં આવે તો એ ધાન્ય છે તે ધીમે કરીને ઉખડતું જાય અને હળમાં ભેગું થતું જાય, બરાબર. હંમેશા ધાન્યનું ભક્ષણ કરે. આ છે ને નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. તો સામાન્ય રૂપથી આ હળ છે તેનામાં કોઈ જીવ નથી ને આ હળ કંઈ ખાતું પણ નથી, બરાબર. હળ ક્યારે કંઈ ખાય? ક્યારે પણ કંઈ ન ખાય, બરાબર. તો આ હળ છે તે કંઈ ખાતું નથી, પણ છતાં છે તે હળ જ્યારે જમીન ઉપર ફેરવવામાં આવે, બરાબર. હળ જ્યારે જમીન ઉપર ફેરવવામાં આવે ને, તો આ હળ છે તે જે અન્ન છે તેને પોતાની અંદર લઈ લે છે, બરાબર. એટલે કે ધાન્યનું ભક્ષણ કરે છે, અન્નને પોતાની અંદર ખેંચી લે છે. તો એ ધાન્યનું ભક્ષણ કરે છે. ત્યારબાદ શું કહે છે કે હળનો આકાર તો હળનો આકાર 4 મુખવાળો હોય છે,
બરાબર. હળ છે તેનો આકાર 4 મુખવાળો હોય એમ, એટલે કે એના 4 જે ખીલા હોય એના દ્વારા તે અંદર બધું ખેંચે. બરાબર. એની 4 ખીલા હોય એટલે કે જે નીચે હોય, નીચે અડતા હોય, જમીન ઉપર અડતા હોય ને આના દ્વારા છે તે અંદર જે પોતાની અંદર તે બધું કહે છે. બરાબર. ત્યારબાદ વૃષારૂઢો, તો આ હળ છે તેને બળદ ઉપર રાખીને ફેરવવામાં આવે. બરાબર. આ હળને બળદ ઉપર આવીને ફેરવવામાં આવતું. પહેલાંના સમયમાં શું હતું તો કે હમણાંના સમયમાં તો બધા ટ્રેક્ટર આવી ગયા છે. બરાબર. અને ટ્રેક્ટરના સાધનો પણ આધુનિક થઈ ગયા છે. પણ પહેલાંના સમયમાં શું હતું કે હળ છે તેને બળદ ઉપર રાખીને ખેતી કરવામાં આવતી. ત્યારબાદ અન્નને લડવામાં આવતું. તો આ બધું કામ કેના દ્વારા થતું તો કે હળ દ્વારા. એટલે કે આ હળ છે તેને બ્રહ્માની જેમ 4 મુખ છે ને આ હળ છે તે બળદ ઉપર બેસે છે અને આ હળ છે તે નિર્જીવ છે અને કંઈ પણ ખાતો નથી, છતાંય અનાજનું ભક્ષણ કરે છે. તો શું વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક તમને સમજાણો ને, આ ઉખાણું તમને સમજાણું ને? તો આશા છે કે આ ઉખાણું તમને બરાબર સમજાઈ ગયો હશે. તો આ સાથે આપણે આ આજનો તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. તો આવતા તાસમાં આપણે બીજા ઉખાણાઓ ભણશું. બરાબર. તો શુભમ ભવે અસ્તુ.